हेलो दोस्तों, આપણે ખેતીવાડી જે કરી હતી એના જેવું છે, જોઈ શકો છો તમે. એ બીજા તમને બતાવું. ચાલુ રહેશે. બીજા અહીંયા પડ્યા છે. બીજા ખેતરના ઘઉં છે, જોઈ શકો છો તમે. આ ટુકડી છે અને આના ઉપર થેલા બદલ મૂકે છે. જે આપણે ખેતીવાડી પાછી ગઈ છે. તો દોસ્તો 90 દિવસની જે અમારી જે મહેનત છે, 90 દિવસ હાલ સતત મહેનત કરવી પડે છે. પાણી પીવડાવવું, ખાતર નાખવું, એન્જિન ચાલુ કરવું, એન્જિન બગડે તો એની મરમ્મત કરવી, આ બધી વસ્તુ 90 દિવસ આની અંદર લાગે છે. ઘઉંના અંદર પ્રોસેસ પૂરેપૂરી 90 દિવસ પછી આ ઘઉં પાકીને તૈયાર થાય છે. એના બાદ આને ધાન કટાઈ કહીએ છીએ. તો એ કટર આવે એટલે કટરથી કપાવડાવી ડાયરેક્ટ અમે ટ્રેક્ટરમાં નાખી અને પછી ઘરે પહોંચાડે છે. 90 દિવસ પછી ત્યાં સુધીની પ્રોસેસમાં આ દાણો આવર્તનો બને છે. આ બન્યા પછી તે અમને આની અંદર સારું વળતર મળે એવો ભાવ મળી જાય તો ખૂબ સરસ કહેવાય. અમુક મોટી ફેમિલી હોય તો આમાં 50% તો આમાં ઘરમાં ખાવા જ જતા રહે માણસોને. 50% જે વધે છે, એક ટ્રેક્ટર 1.5 ટ્રેક્ટર જેવા. તો સારો ભાવ મળે તો અમને થોડું સારું લાગે અને આગળ ખેતી કરવાનું વધારે સારું માણસ.